જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા તંગધાર સેક્ટરની મુલાકાતે પાકિસ્તાની સેનાની ગોળાબારીથી થયેલા નુકસાનનો આકલન કર્યો। તેઓએ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી। મનોજ સિન્હાએ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહેલી મદદની માહિતી પણ મેળવી અને તાત્કાલિક રાહત કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપવી। આ તંગધાર સેક્ટર, જે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સ્થિત છે, ત્યાં પાકિસ્તાની સેનાએ ગોળાબારી શરૂ કરી હતી, જેમાં ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું હતું અને સ્થાનિક લોકો ભયભીત થયા હતા। મનોજ સિન્હાએ આ વિસ્તારમાં જઈને સ્થાનિકોને આશ્વાસન આપ્યું અને તેમની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું। ઉપરાજ્યપાલે તંગધાર સેક્ટરના ગિંગલ અને લગમા ગામોમાં પણ મુલાકાત લીધી, જ્યાં ગોળાબારીના કારણે ઘરો અને અન્ય સંપત્તિનું નુકસાન થયો હતો। તેઓએ સ્થાનિકો સાથે સંલગ્ન રહીને તેમની મુશ્કેલીઓ સમજવા અને તેમને મદદ પહોંચાડવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું। મનોજ સિન્હાએ કહ્યું કે રાજ્ય સરકાર અને સુરક્ષા દળો સ્થાનિક લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે। તેઓએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાની ગોળાબારીના કારણે થયેલા નુકસાનની પુષ્ટિ કરવામાં આવી છે અને રાહત કામગીરી જલ્દી શરૂ કરવામાં આવશે।